યોજાયું શિક્ષણ જાગૃતિ સામાજિક એકતા અને વિકાસના સંકલ્પ સાથે સમાજે દર્શાવી એકજૂટતા। વાવથરા તાલુકાના સૌપુરા ગામે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। મહાસંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં શિક્ષણ જાગૃતિ, સામાજિક એકતા, વ્યસન મુક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। વક્તાઓએ સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યના મંત્રી ઠાકોર સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા। બંને મહાનુભાવોએ સમાજને શિક્ષણ, એકતા અને વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરણાદાયી સંબોધન કર્યું। કાર્યક્રમ દરમિયાન વિવિધ જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનોનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો। સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આવા મહાસંમેલનો દ્વારા સમાજમાં જાગૃતિ વધે, યુવાનોને નવી દિશા મળે અને સમાજ વધુ સંગઠિત બને તેવો મુખ્ય ઉદ્દેશ છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરા। રાજ્યના કૃષિ મંત્રી અહીંયા આવ્યા હતા। હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું। તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે। અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે। અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વર્ષે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર। અને શામળાને એ પણ પ્રાર્થના કરે કે શામળા અમે કઈ નાની મોટી મહેનત કરે એનાથી તો કઈ પૂરું થાય નહીં, વરસાદ તો તારે આવવો પડશે, કૃપા તો તારે કરવી પડશે। અમે હૃદયથી આંતરડાથી બધા પ્રાર્થના કરે છે કે માણસનો આપેલાથી માણસ અને પ્રાણીઓ, પંખીઓ બધાનું પૂરું ન થાય એ તો તારે કૃપા કરવી પડશે। અને ગયા વખતે બધા રાડ્યું પાડતા હતા પાણી વધારે આવી ગયું, વધારે આવી ગયું, એટલે એમણે આપણે કીધું હશે ઉભારો વધારે આવી ગયું। એટલે હવે આપણે પ્રાર્થના કરો, મહેરબાની કર, મોટું મન રાખ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય। ભગવાન તું કૃપા કર, તારા વગર કશું થાય એવું નથી અને તું દયા કર। અને અમારા બધાની હરિયાળી તું લાય, માણસ માટે નહીં તો પ્રાણી, પંખી માટે, ગાય માટે પણ તું ચિંતા કર। એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। બધાનો હૃદયથી ખૂબ આભાર। યુવાનોની ટીમ